કચ્છ જિલ્લામાં પશુપાલન અને પશુઓની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ તથા વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પશુઓની હેરફેર દરમિયાન પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવતી કનડગત અને ખોટા કેસો અંગે રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે માલધારીઓ પોતાના પશુઓને ઘાસચારા અને અન્ય જરૂરી કામો માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા હોય છે. તે દરમિયાન પશુઓની તબીબી તપાસ વેટરનરી ડોક્ટર દ્વારા કરાવવામાં આવે છે. તેમજ સંબંધિત ગામના સરપંચ અથવા તલાટીનો દાખલો પણ લેવામાં આવે છે. વાહનમાં પશુઓ માટે ઘાસચારો અને પાણીની પૂરતી વ્યવસ્થા હોવા છતાં પોલીસ દ્વારા વાહનો અટકાવી કેસો કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં ખાસ કરીને 27 એપ્રિલ 2026ના રોજ આદેસર પોલીસ દ્વારા માલધારી ભાઈઓની 2 ગાડીઓ અટકાવી પશુ ક્રૂરતા સંબંધિત ફરિયાદ નોંધવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં વાહનોમાં રહેલા પશુઓને પાંજરાપોળના હવાલે કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા માલધારી ભાઈઓ સાથે અયોગ્ય વર્તન અને ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. માલધારીઓએ જણાવ્યું છે કે પશુપાલન તેમનું મુખ્ય રોજગાર છે અને પશુઓ જ તેમની આજીવિકાનું સાધન છે. પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવાના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. તેથી પોલીસ દ્વારા ખોટી રીતે વાહનો અટકાવવા અને કેસો નોંધવાની કાર્યવાહી બંધ કરાવવા તેમજ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવી છે. મારું નામ જયશંકભાઈ છે. હું મોડવદર અંજાર તાલુકાનો રહેવાસી છું અને માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ છું અને મોડવદરથી જ આવીએ છીએ. અહીંયા આ પશુપાલન વ્યવસાય જે કરે છે અને વેપારીઓ લે વેચ કરે છે અને પશુઓની આયાત નિકાસ જે કરતા હોય છે, માલધારી કરતા હોય છે, વેપારીઓ કરતા હોય છે, સિંધી કરતા હોય છે, એ બધા દરેક લોકો કરતા જ હોય છે અવારનવાર. હવે એની અંદર એ કનડગતની અંદર જ્યારે આ વેપારીઓ ગાડી લઈને ભરીને જાય છે ત્યારે સાહેદા તળોદા અહીંયા 5 ગાડીઓ રૂકી, સુરતની બાજુમાં 7 ગાડીઓ રૂકી અને ઝટકા દે. હવે કાંઈ રૂપિયા ભરવા પડે, કાંઈ દંડ ભરવો પડે. ઘરનો માલ, નિજી માલ, રૂપિયા દઈ અને માલની ખરીદી કરેલો હોય છતાંય વેપારીઓને પણ કનડગતિ અને માલધારીઓને કનડગતિ. હવે અહીંયાથી વેચવો હોય તો પ્રૂફ માગે કે તમારો માલ છે એ શું ખાતરી, તો એનું શું સરકાર કાંઈ એવું તો નિયમ દીધું નથી કે આ પશુપાલન ઉપર નામ લખેલું હોવું જોઈએ. એટલે એ પણ એ કનડગતથી કરી અને અમે આ માલધારીઓ રબારી કે જત કે ગઢવી કે લોકો બધા ભરવાડ કે આવ્યા છે અને અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ માલધારીઓને અન્યાય ન થાય, વેપારીઓને અન્યાય ન થાય અને કોઈ લે દે વેચ કરતો હોય એને પણ અન્યાય ન થાય. કેમ કે લે વેચ વગર માલ એક જગ્યાએ તો રહેવાનો જ નથી. તમારા કણે 5 હોય ને 50 થાય એટલે તમને એમ થાય કે આપણે કંઈક વેચીએ અને એનું ઉત્પાદન આપણે લઈએ. એવી રીતે આ માલધારીઓ છે અમારે. એમાં આ કચ્છના ને ઢેબરના રબારી જે રહ્યા ને અમે આ તો આખા ભારતમાં ફરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, આમ આંધ્રા બધે તમે જોયા જ હશે, તમને બધી ખ્યાલ જ હશે. ઊંટ, ઘેટા બકરાને કબીલો લઈને ફરતા હોય. હવે એની અંદર જીવદયાવાળા આવે તો એ કહે છે કે તમે આ ક્યાં લઈને જાઓ છો. એમાં એક દાખલો મુખ્ય છે કે 50 ઊંટ અહીંયાથી ઊંટોવાળા લઈ અને મહારાષ્ટ્રમાં અમરાવતી ગયા. ત્યાં એક રવિ રાણા કરીને ધારાસભ્ય છે અને નવનીત રાણા કરીને એક બેન છે, એ સાંસદ છે. એમણે આશરો આપ્યો કે ના ચોર નથી એમ કરીને પાછા એ કોર્ટની અંદર ગાલી લીધા. 6 મહિના સુધી તારીખ ભરીને થાક્યા ત્યાં સુધી એમનો કોઈ નિકાલ જ ન આવ્યો. એમાં ભૂખે મરીને 5-10 ઊંટ મરી ગયા. હવે આ જાનવરને કઈ રીતે ચારવું, કઈ રીતે એને પાણી પાવું, ક્યાં લઈ જવું, એ અનુભવ અમને જન્મજાત છે. પણ બીજા લોકોને નથી હોતો કે એને બચાવવા. ભૂખે મરે છે તો કોઈ ભાવ પૂછતું નથી. તો અમારો તો આ પરંપરાનો વ્યવસાય, અમારો નિજી માલ છે, એને કોઈ રોકવાનો જ નથી આ ભારતની અંદર. કેમ કે અમે પરંપરાથી વ્યવસાય કરીએ છીએ અને સરકારશ્રીને બધી ખબર જ છે કે આ પરંપરા ઘેટા બકરા ગાય ભેંસ ઊંટનો વ્યવસાય કરે છે લોકો. હવે તો જંગલો કે ગૌચરો બધા ખતમ થઈ ગયા. બની છે તો બનીમાં હવે ચિત્રા અને વાઘ મૂકે છે તો ત્યાંય પણ કનડગત માણસોને મારી નાખશે અને ઘેટા બકરાને મારી નાખવાના. એ જે ચિત્તા જો મૂકતા હોય તો હવે ભેંસો, બનીની ગાયો અને ઘેટા બકરા સૂના ચરતા હોય ત્યાં તો એ બધાને મારી જ નાખવાનો, કાંઈ રહેવાનું નથી. એટલે સરકારની નજર એવી છે કેમ કે જો હવે સૌર ઉર્જા છે એ રણને કિનારે કાઢી છે. એટલે કેમ કે ત્યાં કોઈ ડખો નહીં કરે, કેમ કે ત્યાં કોઈ પ્રાઇવેટ જમીન છે નહીં. એટલે એમણે જે કાંઈ જમીનનો ઉપયોગ કર્યો હોય. પણ હવે અહીંયા દરિયાના કિનારે જે ડૂબીકિયા ઊંટ છે 3 કિલોમીટર પાણીની અંદર ચેરિયા વનમાં, મેઘરુ વનમાં ચરવા જાય, ત્રીજે દિવસ પાછા મીઠા પાણીમાં આવે, એ રસ્તાએ બંધ થઈ ગયા છે. હવે આ કેટલી ઉરી માલધારીઓ માટે તો હવે કંઈક
જટિલ પ્રશ્નો ઊભા થયા છે એનો કોઈ હિસાબ નથી. અને આ પાછો અભણ સમાજ કોઈ બીજો ઉદ્યોગ ધંધો કે વેપાર કે કોઈ બીજી બિઝનેસ તો કરી શકે એમ છે નહીં. એટલે મહેરબાની કરીને સરકારશ્રીની એ જ પ્રાર્થના છે કે માલધારીઓ કે કોઈ લે વેચ કરે કે આયાત નિકાસ કરે તો એને ખાતરી કરવી કે આ સાચું છે કે ખોટું છે, શું છે. कलेक्टर ऑर्डर हो तो कैसे ना, ये तो मराठी अक्षर है, इसमें हमको मालूम नहीं होता है ये क्या लिखा है क्या पढ़ा है. હવે આવી આ ઝટકા નાખી અને માલધારીઓને હેરાન કરે છે.